અહીં શંકુનું મોડેલ દર્શાવવામાં આવ્યું છે। અહીં તમે જોઈ શકો કે જે શંકુને ખોલી દઈએ તો આ પ્રકારનો ભાગ જોવા મળે છે અને શંકુને ધારો કે પેક કરી દઈએ તો અહીંયા તમને શંકુ જોવા મળશે। હવે શંકુનો જે પાયો છે તે વર્તુળાકારનો છે। હવે શંકુના આપણે 6 સરખા ભાગ કરેલા છે અને એ જે ભાગ છે તેને આ પ્રમાણે ગોઠવેલા છે। અહીંયા તમે જોઈ શકો કે જે લંબચોરસ બને છે તેની અંદર એની જે લંબાઈ છે તે વર્તુળના પરિઘનો અર્ધ ભાગ છે અને જે પહોળાઈ છે તે અહીંયા જે શંકુ છે તેની ત્રાસી ઊંચાઈ બને છે। તો શંકુનું ક્ષેત્રફળ બરાબર બનેલા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ છે તે પરિઘનું અડધું છે અને પહોળાઈ છે તે ત્રાસી ઊંચાઈ છે। તો 1/3 ગુણ્યા 2πr ગુણ્યા l બરાબર πr l। તો શંકુનું ક્ષેત્રફળ બનશે અહીંયા πr l।